ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજના લેક્ચરની આપણે શરૂઆત કરીશું. જો આપણે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક ભણીએ છીએ, 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ, જે R.H. વિટેકર નામના વૈજ્ઞાનિકે આપી છે. R.H. વિટેકરે આખી સજીવ સૃષ્ટિને 5 સમૂહમાં વહેંચી નાખી. કયા 5 સમૂહ હવે તમે જાણો છો? મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી. એમાંથી હવે આપણે સૌથી પહેલી શરૂઆત મોનેરા સૃષ્ટિથી કરી. મોનેરા એટલે આદિ કોષ કેન્દ્રી સજીવની સૃષ્ટિ. આ મોનેરાની અંદર બધા જ બેક્ટેરિયા આવી જાય એટલે એમ કહેવાય છે કે આ બેક્ટેરિયા એ મોનેરાનો આત્મા છે. અને આ મોનેરા સૃષ્ટિને આપણે 2 સમૂહમાં વહેંચી શકીએ, આર્કીબેક્ટેરિયા અને યુબેક્ટેરિયા. યુબેક્ટેરિયા એને પણ પછી આગળ આપણે 3 સમૂહમાં વહેંચીશું, બેક્ટેરિયા, સાયનોબેક્ટેરિયા અને માઇકોપ્લાઝ્મા. એમ કહેવાય કે આ યુબેક્ટેરિયા એટલે સાચા બેક્ટેરિયા, ટ્રુ બેક્ટેરિયા, જેની અંદર બેક્ટેરિયા, સાયનોબેક્ટેરિયા અને માઇકોપ્લાઝમાનો સમાવેશ થાય. સાયનોબેક્ટેરિયા એટલે BGA, બ્લુ ગ્રીન આલ્ગી, નીલ હરિત લીલ, એવું પણ એને કહેવાય છે. એમાંથી આપણે પહેલી શરૂઆત બેક્ટેરિયાથી કરી. વિશાળ છે, સૌથી મોટું પ્રચલિત છે આ બેક્ટેરિયા. આ બેક્ટેરિયાનો આપણે હવે મુદ્દાસર ક્રમશઃ અભ્યાસ કરવાનો છે. આપણે સૌથી પહેલાં એનો વસવાટ જો કે આ બેક્ટેરિયા અત્ર તત્ર સર્વત્ર આખા વિશ્વમાં પથરાયેલ છે. જ્યાં બીજા સજીવો માંડ વસે છે ત્યાં પણ આ બેક્ટેરિયા સરળતાથી જોવા મળે છે. એના આકારમાં પણ પુષ્કળ વિવિધતા. કોકસ, બેસિલસ, બેબ્રિયો, સ્પાઇરેલિયમ આવા જુદા જુદા આકારના બેક્ટેરિયા જોવા મળે. એમ તો એના ચયાપચયમાં પણ વિશાળ વિવિધતા છે, એટલે એના પોષણમાં પણ વિવિધતા જોવા મળે. આ બેક્ટેરિયા સ્વાવલંબી અને પરાવલંબી બંને પ્રકારનું પોષણ કરે છે. આ જે સ્વાવલંબી પોષણ છે એ પ્રકાશ સંશ્લેષી અને રસાયણ સંશ્લેષી હોઈ શકે. અને જે વિષમપોષી પોષણ છે બેક્ટેરિયાનું એ 3 પ્રકારનું જોવા મળે: મૃતોપજીવી, પરોપજીવી અને સહજીવી. તો અહીંયા સુધી આપણે બેક્ટેરિયાનો અભ્યાસ કર્યો. જેમ બેક્ટેરિયાના પોષણમાં વિવિધતા છે એમ એની પ્રજનન પદ્ધતિમાં પણ વિવિધતા છે. તો આજે આપણે આ બેક્ટેરિયાની પ્રજનન પદ્ધતિ જોઈશું. ચોથો ટોપિક, ચોથો મુદ્દો, પ્રજનન પદ્ધતિ. કે ભાઈ આ બેક્ટેરિયા છે એ પ્રજનન કેવી રીતે કરે? બેક્ટેરિયા બંને પ્રકારે પ્રજનન કરે છે. બંને પ્રકારે એટલે અલિંગી અને લિંગી બંને પ્રકારે પ્રજનન કરી શકે છે. અલિંગી પ્રજનન પણ કરે અને લિંગી પ્રજનન પણ કરે. સામાન્ય રીતે અલિંગી પ્રજનન વધારે કરે છે અને લિંગી પ્રજનન ઓછું કરે છે. આ અલિંગી પ્રજનન કેવી રીતે કરે? આ અલિંગી પ્રજનન પણ 2 રીતે કરે છે. ભાજન અને બીજાણુ નિર્માણ. અલિંગી પ્રજનન 2 રીતે કરશે: ભાજન અને બીજાણુ નિર્માણ. ભાજન ઇંગ્લિશમાં ફિઝન કહેવાય છે. ફિઝન, ભાજન. આ ભાજન એ સામાન્ય પરિસ્થિતિમાં થાય. સામાન્ય રીતે
આ ભાજન વધારે થાય છે સામાન્ય પરિસ્થિતિમાં, અને સામાન્ય પરિસ્થિતિમાં પાછું જે ભાજન થાય છે ને એ દ્વિભાજન છે. એટલે બેક્ટેરિયા મોટે ભાગે અલિંગી પ્રજનન કરે, અલિંગી પ્રજનનમાં પણ સામાન્ય રીતે દ્વિભાજન કરે છે. દ્વિભાજન એટલે શું? દ્વિભાજન એટલે બીજું કંઈ નહીં, એક પ્રકારનું સમવિભાજન. તમે સમવિભાજન જાણો છો? તમે અભ્યાસ કર્યો છે ક્યાંય? તમે નીચલા ધોરણમાં કોષ વિભાજન ભણીને આવ્યા હશો અને એમાં તમે સમવિભાજન ભણ્યા હશો. કંઈક આવું હોય, હું તમને યાદ કરાવી દઉં. સમવિભાજન કેવી રીતે થાય? માની લો કે આ એક કોષ છે, કોઈ પણ એક કોષ છે, લાક્ષણિક વનસ્પતિ પ્રાણી કોષ કોઈ પણ. આ એનું કોષ કેન્દ્ર છે. કોષ કેન્દ્ર. આજુબાજુ કોષ રસ. આ કોષ રસ પટલ. આવો એક લાક્ષણિક કોષ છે. અને આમાં સમવિભાજન કેવી રીતે થાય? સમવિભાજન બે તબક્કામાં થાય. પેલું કોષ કેન્દ્ર વિભાજન થાય ને બીજું કોષ રસ વિભાજન થાય. એટલે આમાં પેલું કોષ કેન્દ્ર વિભાજન થાય આ રીતે. આ જ કોષમાં આ કોષ છે ને, એમાં આ જે કોષ કેન્દ્ર છે એ વિભાજિત થઈ જાય. આજુબાજુ આ કોષ રસ છે. આ કોષ કેન્દ્ર વિભાજન થયું પહેલું. પહેલું કોષ કેન્દ્ર વિભાજન થાય અને પછી આજુબાજુ કોષ રસનું વિભાજન થાય. એટલે આગળની આકૃતિ. હવે આ કોષ કેન્દ્ર છૂટા પડી જશે, બંને અલગ અલગ કોષ બાજુ જતા રહેશે. અને આ જે કોષ રસ છે એ પણ વહેંચાય છે. અડધો આ બાજુ આવી જાય છે, અડધો પેલી બાજુ જતો રહે. પેલું કોષ કેન્દ્ર વિભાજન થયું અને બીજું કોષ રસ વિભાજન થયું. અને આ કોષ રસ વિભાજનના અંતે આ વિભાજન આગળ વધે. આ કોષ રસ વિભાજનના અંતે બે નવા કોષ સર્જાઈ જાય છે. અને આ જે બે નવા કોષ સર્જાય, બાળકોષ એને કહેવાય. એ બંને કોષ એક સરખા હોય છે. એ બંને કોષ એક સરખા હોય છે ને કોના જેવા હોય છે? આ મૂળ કોષ જેવા. આ મૂળ કોષને પિતૃકોષ કહેવાય. બરાબર? એટલે આ રીતે સમવિભાજન થતું હોય છે કોઈ પણ લાક્ષણિક કોષની અંદર. અને આવું તમે નીચલા ધોરણમાં ભણીને આવ્યા. બસ આ દ્વિભાજન એટલે બીજું કંઈ નહીં, આવું સમવિભાજન. આવું જ સમવિભાજન બેક્ટેરિયામાં થાય દ્વિભાજનની પરિસ્થિતિમાં. આ રીતે આ બેક્ટેરિયા છે. આ જે મેં ઉદાહરણ આપ્યું છે એ લાક્ષણિક વનસ્પતિ કોષનું અથવા તો પ્રાણી કોષનું છે, જે સુકોષ કેન્દ્રી હતું. આમાં સુકોષ કેન્દ્રી, સુવિકસિત કોષ કેન્દ્ર હતા. પણ બેક્ટેરિયા તો કેવું છે? આદિ કોષ કેન્દ્રી છે.
એટલે એમાં આવું કોષ કેન્દ્ર નહીં હોય, પણ એની જગ્યાએ શું હશે? આવું જનીન દ્રવ્ય હશે, છૂટક, સ્વતંત્ર જનીન દ્રવ્ય. હા, એમાં પણ આજુબાજુ ફરતે આવો કોષરસ પણ છે. કોષરસની બહારની સીમા એને કોષરસ પટલ કહેવાય. આ કોષરસ પટલ અને સૌથી બહાર કોષ દિવાલ. આ બેક્ટેરિયા લાક્ષણિક આપણને આવો જોવા મળે. હવે આ બેક્ટેરિયામાં જ્યારે પ્રજનન થશે સામાન્ય રીતે ત્યારે દ્વિભાજનથી થાય. દ્વિભાજન એટલે આ સમવિભાજન જેવું. એટલે અહીંયા પણ આની જેમ પહેલા કોષ કેન્દ્ર વિભાજન થાય, પણ અહીંયા કોષ કેન્દ્ર નથી. કોષ કેન્દ્રની જગ્યાએ ખાલી શું છે? જનીન દ્રવ્ય. એટલે અહીંયા પહેલા જનીન દ્રવ્યનું વિભાજન થાય. આમાં પહેલા જનીન દ્રવ્યનું વિભાજન થાય. આ જે જનીન દ્રવ્ય છે એ વહેંચાય છે. જનીન દ્રવ્યનું વિભાજન, જનીન દ્રવ્ય વહેંચાય. પછી એને અનુસરીને આગળ ધીરે ધીરે આજુબાજુ જે કોષરસ છે એ વહેંચાય છે. આ જનીન દ્રવ્યનું વિભાજન એટલે કોષ કેન્દ્ર વિભાજન. આની સાથે સરખાવો તો આ ડીએનએ વહેંચાઈ જાય બંનેમાં અલગ અલગ. પછી આ કોષરસ વહેંચાય. હવે શું થશે? કોષરસ વિભાજન. અને એના અંતે બે નવા બેક્ટેરિયા સર્જાશે. બે નવા બેક્ટેરિયા સર્જાશે. બંનેમાં પોતાનું જનીન દ્રવ્ય છે, કોષરસ છે, અંગિકાઓ છે, અને બંને બેક્ટેરિયા એક સરખા છે. અને કોના જેવા? આ પિતૃ જેવા. બસ આને શું કહેવાશે? દ્વિભાજન કહેવાય. એટલે બેક્ટેરિયાની અંદર મુખ્યત્વે અલિંગી પ્રજનન થાય સામાન્ય રીતે. અને આ અલિંગી પ્રજનન ફિઝન ભાજનથી, એમાં પણ કયું ભાજન? ત્રિભાજનથી વધારે થાય. એકમાંથી આવા બે નવા બેક્ટેરિયા સર્જાય. પછી બે છે એમાંથી ચાર, ચાર છે એમાંથી 8, એમ આગળ વિભાજન ચાલુ રહે. આને દ્વિભાજન કહેવાય છે સામાન્ય પરિસ્થિતિમાં. હા, ક્યારેક વિપરીત પરિસ્થિતિ હોય, પ્રતિકૂળ પરિસ્થિતિ હોય, તો આ બેક્ટેરિયાની અંદર અલિંગી પ્રજનન બીજાણુ નિર્માણથી થાય. વિપરીત પરિસ્થિતિમાં. સામાન્ય પરિસ્થિતિમાં અલિંગી પ્રજનન કેવી રીતે થાય? દ્વિભાજનથી. પણ જ્યારે વિપરીત પરિસ્થિતિ હોય, ખરાબ પરિસ્થિતિ, પ્રતિકૂળ, સારી ન હોય, અનુકૂળ ન હોય એવી પરિસ્થિતિ, હવામાન ખરાબ હોય, તાપમાન ખરાબ હોય, પાણી વગેરેની અછત હોય, એવી પરિસ્થિતિમાં આમાં અલિંગી પ્રજનન બીજાણુ નિર્માણથી થાય. હવે બીજાણુ નિર્માણ કેવી રીતે થાય આપણે સમજીએ. જો આમાં શું બનશે? આ સામાન્ય પરિસ્થિતિમાં થાય. યાદ રાખજો, ભાજન સામાન્ય પરિસ્થિતિમાં થાય. પણ આ જે બીજાણુ નિર્માણ છે ને, એ વિપરીત પરિસ્થિતિમાં થાય, પ્રતિકૂળ પરિસ્થિતિમાં થાય છે.
પ્રતિકૂળ પરિસ્થિતિ એટલે વિપરીત પરિસ્થિતિ, ખરાબ પરિસ્થિતિ, એમાં બીજાણુ નિર્માણ થાય. કેવી રીતે થાય હું આકૃતિમાં બતાવું. ચલો, આ લાક્ષણિક બેક્ટેરિયા છે. એની અંદર આ એનું જનીન દ્રવ્ય છે. આ કોષરસ છે, બરાબર. આ જનીન દ્રવ્ય, આજુબાજુ આ કોષરસ, કોષરસની સૌથી બહારનું સ્તર કોષરસ પટલ, અને એની ફરતે સૌથી બહાર કોષ દિવાલ. આવો આ લાક્ષણિક બેક્ટેરિયા છે. પણ અત્યારે પરિસ્થિતિ ખરાબ છે, વાતાવરણ પરિસ્થિતિ ખરાબ છે, તો હવે આ પ્રજનન કેવી રીતે કરશે? અને પાછું કયું પ્રજનન? અલિંગી પ્રજનન. તો શું થશે? જ્યારે એકદમ ખરાબ પરિસ્થિતિ હોય, વિપરીત પરિસ્થિતિ હોય, હવામાન ખરાબ હોય, પાણીની અછત હોય, પવન વગેરેનો સામનો કરવો પડતો હોય, ત્યારે આ બેક્ટેરિયાનું કોષીય દ્રવ્ય એટલે કોષની અંદર રહેલું દ્રવ્ય, એનું જનીન દ્રવ્ય, એનો કોષરસ સંકોચાઈ જાય છે અને ગોળાકાર બની જાય છે. એનું જનીન દ્રવ્ય છે, આજુબાજુ જે કોષરસ છે, આ બધું સંકોચાઈ જાય છે અને ગોળાકાર બની જાય છે. અને એની ફરતે રક્ષણાત્મક મજબૂત 3 સ્તરનું બનેલું આવરણ રચાય છે. રક્ષણાત્મક મજબૂત 3 સ્તરનું બનેલું આવરણ રચાય છે. આ ત્રિસ્તરીય આવરણ, ત્રિસ્તરીય 3 સ્તરનું બનેલું રક્ષણાત્મક આવરણ. કોષ્ઠન એવું એને કહેવાય છે. આવું કોષ્ઠન મજબૂત 3 સ્તરનું બનેલું આવરણ રચાશે. અને આ મજબૂત રક્ષણાત્મક આવરણ છે, એના કારણે આ બેક્ટેરિયાનું રક્ષણ થશે. ખરાબ પરિસ્થિતિ હોય, પાણીની અછત હોય, તાપમાન વધારે હોય વગેરે પરિસ્થિતિમાંનું રક્ષણ થશે. અને આ અવસ્થામાં બેક્ટેરિયા નિષ્ક્રિય પડ્યા રહેશે. આને બીજાણુ કહેવાય. આ જે નિષ્ક્રિય અવસ્થા છે આને બીજાણુ કહેવાય છે. નિષ્ક્રિય પડ્યા રહેશે. ક્યારે પ્રતિકૂળ પરિસ્થિતિ હોય ત્યારે બેક્ટેરિયા છે પોતાનું કોષીય દ્રવ્ય સંકોચે છે, ગોળાકાર બનાવે અને એની આજુબાજુ એકદમ રક્ષણાત્મક મજબૂત 3 સ્તરનું આવરણ બનાવે છે, જેને કોષ્ઠન કહેવાય. અને આ રક્ષણાત્મક ગોળાકાર ત્રિસ્તરીય રચના છે ને બીજાણુ કહેવાય. એટલે આવા બીજાણુનું નિર્માણ કરે. પછી શું થાય? પછી જ્યારે ફરી પાછું અનુકૂળ પરિસ્થિતિ સર્જાય, હવે જ્યારે અનુકૂળ પરિસ્થિતિ આવે, હવે જ્યારે અનુકૂળ પરિસ્થિતિ આવે ને એટલે એની અંદર વારંવાર વિભાજન થાય. એની અંદર આ જનીન દ્રવ્ય વહેંચાય વારંવાર. આ રીતે વારંવાર આવું વિભાજન થાય. તમે જુઓ ને દ્વિભાજન, એવું વિભાજન વારંવાર અંદર થાય. આ જનીન દ્રવ્યની વહેંચણી થાય, એની આજુબાજુ કોષરસ વહેંચાય. આ રીતે અને અંદર નાના નાના બેક્ટેરિયા સર્જાય.
રીતે, જ્યારે અનુકૂળ પરિસ્થિતિ આવે ત્યારે. અને આ રીતે અનુકૂળ પરિસ્થિતિ આવે એટલે અંદર જનીન દ્રવ્ય છે, કોષીય દ્રવ્ય છે, એનું વારંવાર વિભાજન થઈને અંદર નાના નાના બેક્ટેરિયા સર્જાય, પછી આ રક્ષણાત્મક આવરણ છે ને ફાટે છે. આવરણ ફાટે છે, ત્રિસ્તરીય આવરણ ફાટે. અને અંદરથી આ બધા બેક્ટેરિયા બહાર નીકળે. અંદરથી ધીરે ધીરે આ બધા જે નાના નાના બેક્ટેરિયા છે એ બહાર નીકળે છે. બરાબર, અંદરથી આ બેક્ટેરિયા બહાર આવે. આ જે પરિસ્થિતિ થઈ અને બીજાણુ નિર્માણ કહેવાય છે. એટલે બેક્ટેરિયાની અંદર જ્યારે ખરાબ પરિસ્થિતિ હોય, વિપરીત પરિસ્થિતિ હોય, ત્યારે અલિંગી પ્રજનન છે એ દ્વિભાજનથી નથી થતું, પણ શાનાથી થાય છે? બીજાણુ નિર્માણથી. ખરાબ પરિસ્થિતિમાં પહેલાં આ ખરાબ પરિસ્થિતિ હોય ને એટલે આ બેક્ટેરિયા આવા ગોળાકાર બની જાય છે, જેની ફરતે મજબૂત રક્ષણાત્મક આવરણ બને છે અને એ પરિસ્થિતિમાં લાંબો સમય સુધી પડ્યા રહે છે. અનુકૂળ પરિસ્થિતિ આવે એટલે અંદર જનીન દ્રવ્ય, કોષીય દ્રવ્યનું વિભાજન ચાલુ થઈ જાય અને એમાંથી નવા બેક્ટેરિયા સર્જાય. પછી આ ત્રિસ્તરીય આવરણ ફાટે, આ બેક્ટેરિયા બહાર નીકળે. આ પદ્ધતિને શું કહેવાય? બીજાણુ નિર્માણ કહેવાય. તો આ બેક્ટેરિયાની અંદર આપણે અલિંગી પ્રજનન પદ્ધતિ જોઈ. હવે લિંગી પ્રજનન કેવી રીતે કરશે? આમ તો બેક્ટેરિયા જે લિંગી પ્રજનન કરે છે એ વાસ્તવિક સાચું લિંગી પ્રજનન નથી. એ જે લિંગી પ્રજનન કરે છે એમાં ખાલી ડીએનએ ટ્રાન્સફર થાય છે. બેક્ટેરિયા જે લિંગી પ્રજનન કરે છે સાચું લિંગી પ્રજનન નથી, એમાં ખાલી પ્રાથમિક ડીએનએ ટ્રાન્સફર થાય છે. ડીએનએ ટ્રાન્સફર થાય છે. અને કેવી રીતે થાય? તો આ જે ડીએનએ ટ્રાન્સફર થાય છે એમાં ખરેખર જનીન પુનઃ સંયોજન થાય છે. બેક્ટેરિયામાં જે લિંગી પ્રજનન થાય સાચું લિંગી પ્રજનનથી એમાં ડીએનએ ટ્રાન્સફર થાય છે, અથવા તો બીજા શબ્દમાં જનીનનું પુનઃ સંયોજન થાય છે. જનીન પુનઃ સંયોજન થાય છે. અને આ જનીન પુનઃ સંયોજન એટલે કે લિંગી પ્રજનન અથવા તો ડીએનએ ટ્રાન્સફર એટલે કે લિંગી પ્રજનન બેક્ટેરિયામાં કેવી રીતે થાય? બેક્ટેરિયામાં આ લિંગી પ્રજનન છે એ મુખ્ય 3 રીતે થાય. હવે આપણે એ જોઈએ. આ અલિંગી પ્રજનન હતું જેના ઉપરથી એમસીક્યુ અને પ્રશ્ન પૂછાય. આપણે લિંગી પ્રજનનની વાત કરીએ, જે પણ એમસીક્યુ માટે અગત્યનું છે. બેક્ટેરિયામાં લિંગી પ્રજનન સાચું લિંગી પ્રજનન નથી, ખાલી ડીએનએ ટ્રાન્સફર થાય છે અથવા તો જનીન પુનઃ સંયોજન થાય છે. એ લિંગી પ્રજનન મુખ્ય 3 પ્રકારે થાય છે. આ બધું એમસીક્યુમાં, નીટ વગેરે પરીક્ષામાં આવે. 3 પ્રકાર. પહેલો પ્રકાર ટ્રાન્સફોર્મેશન. ટ્રાન્સફોર્મેશન. બીજું છે ટ્રાન્સડક્શન. અને ત્રીજું છે કોન્જ્યુગેશન એટલે કે સંયુગ્મન. સંયુગ્મન પુસ્તકમાં ભલે નામ ન આપ્યા હોય, પણ આ બધું આ નામ તમને નીટની પરીક્ષામાં એમસીક્યુમાં પૂછાતા હોય છે, એટલે હું તમને સમજાવું છું.
કોન્જ્યુગેશન, સંયુગ્મન એટલે ઇંગ્લિશમાં એને કહેવાશે કોન્જ્યુગેશન. બરાબર. આ 3 રીતે આ બેક્ટેરિયાની અંદર લિંગી પ્રજનન થાય. ટ્રાન્સફોર્મેશનમાં શું થાય? બેક્ટેરિયા આસપાસમાંથી ડીએનએ જનીન દ્રવ્ય છે એનું શોષણ કરે, એને ટ્રાન્સફોર્મેશન કહેવાય છે. આસપાસના માધ્યમમાંથી ડીએનએનું શોષણ કરે છે, એને ટ્રાન્સફોર્મેશન કહેવાય છે. એટલે શું વધારે આપણે 12મા ધોરણમાં સમજીશું. એક પ્રેક્ટિકલ એક પ્રયોગ આવશે ટ્રાન્સફોર્મેશનનો. પણ અત્યારે આટલું યાદ રાખજો કે ભાઈ તમે બેક્ટેરિયાને કોઈ સંવર્ધન માધ્યમમાં મૂક્યા છે કે જેમાં ડીએનએ છે, તો આ બેક્ટેરિયા આસપાસના માધ્યમમાંથી ડીએનએને ખેંચી લેશે, એનું શોષણ કરી લે, તેને ટ્રાન્સફોર્મેશન કહેવાય. એ પણ એક પ્રકારનું લિંગી પ્રજનન થયું. કેમ કે બેક્ટેરિયામાં લિંગી પ્રજનન એ સાચું લિંગી પ્રજનન નથી, જેવું આપણે વનસ્પતિ પ્રાણીઓમાં જોઈએ છે એવું નહીં. એમાં તો ખાલી ડીએનએ ટ્રાન્સફર થાય ને તો પણ એને શું કહેવાય? લિંગી પ્રજનન. અથવા તો ડીએનએનું જનીનનું પુનઃસંયોજન થાય તો પણ એને શું કહેવાય? લિંગી પ્રજનન. એટલે અહીંયા ડીએનએ ટ્રાન્સફર થયો, આસપાસના માધ્યમમાંથી બેક્ટેરિયાની અંદર ડીએનએ ટ્રાન્સફર થયો તો એનું શું થઈ ગયું? લિંગી પ્રજનન, ટ્રાન્સફોર્મેશન. ટ્રાન્સડક્શન કોના દ્વારા થાય છે? આવું ટ્રાન્સડક્શન એ મોટે ભાગે બેક્ટેરિયોફેજ વાયરસ દ્વારા થાય છે. બેક્ટેરિયામાં બેક્ટેરિયોફેજ વાયરસ દ્વારા થતી જનીન દ્રવ્યની ફેરબદલી. યાદ રાખજો, બેક્ટેરિયામાં બેક્ટેરિયોફેજ વાયરસ દ્વારા થતી જનીન દ્રવ્યની ફેરબદલી એને ટ્રાન્સડક્શન કહેવાય. જનીન દ્રવ્ય ડીએનએની ફેરબદલી થાય એટલે એ લિંગી પ્રજનન થઈ ગયું. આ પણ આપણે આગળ એક ચેપ્ટરમાં વધારે ડિટેલમાં સમજવાનું છે. બેક્ટેરિયોફેજ વાયરસની રચના પણ આના પછીના ચેપ્ટરમાં આપણે સમજવાની છે. એટલે અહીંયા ખાલી આટલું જ યાદ રાખજો કે બેક્ટેરિયામાં બેક્ટેરિયોફેજ વાયરસ દ્વારા થતી જનીન દ્રવ્યની ફેરબદલી એને ટ્રાન્સડક્શન કહેવાય. એ પણ એક પ્રકારનું લિંગી પ્રજનન છે. સંયુગ્મન આ ખૂબ જ અગત્યનું. આમાં શું બને છે? સંયુગ્મન કોની વચ્ચે થાય? 2 પ્રકારના બેક્ટેરિયા વચ્ચે સંયુગ્મન થાય. આમાં 2 પ્રકારના બેક્ટેરિયા હોય છે. એક બેક્ટેરિયાને F+ કહેવાય છે, F+ બેક્ટેરિયા અથવા તો F+ બેક્ટેરિયાની જાતિ, અને બીજા છે ને F- બેક્ટેરિયા કહેવાય છે. આ F+ અને F- બેક્ટેરિયા એટલે શું? પ્રશ્ન થાય. હવે આપણે એ સમજીએ. હું તમને સમજાવું આકૃતિ સાથે. જો આ F+ બેક્ટેરિયા એટલે શું? બેક્ટેરિયાની અંદર શું હોય? હમણાં આપણે લાક્ષણિક બેક્ટેરિયાની આકૃતિ બતાવી. બેક્ટેરિયાની અંદર આવું જનીન દ્રવ્ય હોય છે. આ જનીન દ્રવ્ય આજુબાજુ આ કોષ દિવાલ છે, અને આ જનીન દ્રવ્ય છે એની આસપાસ આવો કોષરસ છે, અને સૌથી બહાર કોષ દિવાલ છે.
બરાબર, આ લાક્ષણિક બેક્ટેરિયા. હવે કેટલાક બેક્ટેરિયાની અંદર આ જનીન દ્રવ્ય સિવાય વધારાનું વલયાકાર ડીએનએ આવેલું હોય છે. આ કોષની અંદર, આ કોષ રસમાં એ જે વધારાનું વલયાકાર ડીએનએ છે એને પ્લાસ્મિડ કહેવાય. આવું વધારાનું વલયાકાર ડીએનએ એને પ્લાસ્મિડ કહેવાય છે. એટલે કેટલાક બેક્ટેરિયાની અંદર આ જનીન દ્રવ્ય સિવાય વધારાનું વલયાકાર ડીએનએ આવેલું છે જેને પ્લાસ્મિડ કહેવાય છે. અને આ પ્લાસ્મિડ એ સ્વયંજનન પામી શકે છે. સ્વયંજનન એટલે પોતાના જેવો જ બીજો પ્લાસ્મિડ બનાવી શકે છે. આવું પ્લાસ્મિડ ધરાવતો જે બેક્ટેરિયા છે એને F+ બેક્ટેરિયા કહેવાય છે. F+ બેક્ટેરિયા. F એવું નામ એટલે આપ્યું છે, F એવું નામ એટલે આપ્યું છે કે આ જે પ્લાસ્મિડ છે એને ફર્ટિલિટી ફેક્ટર કહેવાય. F એટલે ફર્ટિલિટી ફેક્ટર. F બરાબર ફર્ટિલિટી ફેક્ટર. એટલે જે બેક્ટેરિયામાં આવું ફર્ટિલિટી ફેક્ટર હોય, પ્લાસ્મિડ હોય, એને F+ બેક્ટેરિયા કહેવાય છે. અને જે બેક્ટેરિયામાં આવું ફર્ટિલિટી ફેક્ટર ન હોય, પ્લાસ્મિડ ન હોય, એને F- બેક્ટેરિયા કહેવાય છે. બીજી આકૃતિ બતાવું. આ બેક્ટેરિયાની અંદર ખાલી જનીન દ્રવ્ય જ છે, બરાબર. આજુબાજુ કોષરસ છે, કોષ દિવાલ છે, પણ પ્લાસ્મિડ નથી, એટલે એને F- બેક્ટેરિયા કહેવાય. બીજી એક બાબત, જે બેક્ટેરિયાની અંદર આવું ફર્ટિલિટી ફેક્ટર છે એ બેક્ટેરિયાની આ સહકોષ દિવાલની સપાટી છે એમાં એકદમ ઝીણા ઝીણા પક્ષ અથવા તો નલિકા જેવી રચના આવેલી છે. આવી એને ફિમ્બ્રી કહેવાય છે. ફિમ્બ્રી એટલે F+ બેક્ટેરિયા છે, એમાં ફર્ટિલિટી ફેક્ટર પ્લાસ્મિડ છે અને એની કોષ દિવાલની સપાટી ઉપર આવું ફિમ્બ્રી આપેલું છે. અને F- બેક્ટેરિયા છે, એમાં આવું પ્લાસ્મિડ નથી, ફર્ટિલિટી ફેક્ટર નથી, એની સપાટી ઉપર આવા ફિમ્બ્રી પણ નથી. આ F- બેક્ટેરિયા. હવે જ્યારે સંયુગ્મન થાય ત્યારે શું બને છે? સંયુગ્મન. યુગ્મ એટલે જોડકું. યુગ્મ એટલે જોડકું. સંયુગ્મન થાય ત્યારે શું થાય? આ F+ અને F- બંને બેક્ટેરિયા જોડાય છે, એનું જોડકું બને છે, એટલે નામ શું આપ્યું? સંયુગ્મન, કોન્જ્યુગેશન. એટલે આ પ્રકારના લિંગી પ્રજનનમાં આ F+ અને F- બેક્ટેરિયા જોડાય છે. આકૃતિમાં બતાવું. F+ અને F- બેક્ટેરિયા એકબીજાની નજીક આવે છે અને જોડાય છે. જેમ લિંગી પ્રજનનમાં બે સજીવ એકબીજાની નજીક આવે પ્રજનન કરવા માટે અને પછી એકબીજા સાથે જોડાય, એવું જ અહીંયા બંને બેક્ટેરિયા એકબીજાની નજીક આવે છે અને પ્રજનન કરવા માટે જોડાય છે. માન લો કે તમે આને નર કહી શકો અને માદા કહી શકો, બંને એકબીજા સાથે જોડાય છે. આમાં પ્લાસ્મિડ છે, આમાં પ્લાસ્મિડ નથી. આ F+
પ્લસ બેક્ટેરિયા છે, આ F માઇનસ બેક્ટેરિયા છે. આમાં પ્લાઝમિડ છે એટલે સપાટી ઉપર આવી ફિમ્બરી રચાય છે. આમાં પ્લાઝમિડ નથી એટલે ફિમ્બરી નથી રચાતી. આ બંને એકબીજાની નજીક આવે છે, આનો કોષ રસ. બંને એકબીજાની નજીક આવે છે. બંને એકબીજાની નજીક આવીને આ ફિમ્બરીની નલિકા દ્વારા જોડાય છે. બંનેને જોડવા માટે આવી નલિકા બને છે, નલિકા દ્વારા જોડાય છે અને બંનેનું જોડકું રચાય છે, યુગ્મ રચાય છે, સંયુગ્મન આને કહેવાય. અને આ જે નલિકા બની બંનેને જોડવા માટેની એને સંયુગ્મન નલિકા કહેવાય. એટલે વચ્ચે આવી સંયુગ્મન નલિકા બને છે. વચ્ચે આવી સંયુગ્મન નલિકા બને છે. પછી શું થાય? આ જે પ્લાઝમિડ છે ને એ સ્વયં જનન કરી શકે છે, પોતાના જેવો નવો પ્લાઝમિડ બનાવી શકે છે. એ પોતાના જેવો નવો પ્લાઝમિડ બનાવશે, આમાંથી બને, અને પછી એ પ્લાઝમિડ આમાં ટ્રાન્સફર થઈ જાય. સમજાયું? આ પ્લાઝમિડ આમાં ટ્રાન્સફર થઈ જાય. એટલે હવે આ જે F માઇનસ બેક્ટેરિયા હતા એ હવે પોતાની અંદરથી નવા F પ્લસ બેક્ટેરિયા પેદા કરશે. પ્લાઝમિડ બંનેમાં છે, જનીનદ્રવ્ય પણ છે, અને એની સપાટી ઉપર આવી ફિમ્બરી પણ સર્જાય છે, સૂક્ષ્મ નલિકાઓ. આ લિંગી પ્રજનન થયું. જેમ લિંગી પ્રજનનમાં બે સજીવો પાસે હવે જોડાય, માન લો કે પ્રાણી હોય, મનુષ્ય હોય કે બીજા પ્રાણી હોય, એકબીજાની નજીક આવે, જોડાય, સંભોગ વખતે, મૈથુન વખતે એમાં બંને જોડાય છે. પછી એ પ્રાણીઓ જ્યારે પ્રજનન કરે ત્યારે શાની આપલે કરે? જનીન દ્રવ્યની, શુક્રકોષ અંડકોષની. એમાં શાની આપલે કરે છે? પ્લાઝમિડની. પછી એ પ્રાણી પ્રજનન પછી નવા સજીવ પેદા કરે, એમ આ નવા બેક્ટેરિયા પેદા કરે. એટલે આ એક લિંગી પ્રજનનનો પ્રકાર થયો, જેને સંયુગ્મન કહેવાય. પણ વાસ્તવમાં અહીંયા પ્રજનન કોષોની આપલે નથી થતી. કોની આપલે થાય છે? ડીએનએની. એટલે બેક્ટેરિયા જે લિંગી પ્રજનન કરે છે સાચું લિંગી પ્રજનન નથી, એમાં પ્રજનન કોષોની આપલે નથી થતી. એમાં કોની આપલે થાય છે? ડીએનએની. અને આ લિંગી પ્રજનન 3 પ્રકારે થાય: ટ્રાન્સફોર્મેશન, ટ્રાન્સડક્શન અને સંયુગ્મન. ટ્રાન્સફોર્મેશનમાં આ જે બેક્ટેરિયા છે આસપાસના માધ્યમમાંથી ડીએનએનું શોષણ કરી નાખે. આ બધું આપણે આગળ પ્રેક્ટિકલમાં સમજવાનું છે. ટ્રાન્સડક્શનમાં શું થાય છે? બેક્ટેરિયામાં બેક્ટેરિયોફેજ વાયરસ દ્વારા જનીન દ્રવ્યની ફેરબદલી થાય. આ બેક્ટેરિયોફેજ વાયરસ છે ને, એક બેક્ટેરિયામાંથી જનીન દ્રવ્ય લઈને એને બીજા બેક્ટેરિયામાં દાખલ કરી દે છે, અને ટ્રાન્સડક્શન કહેવાય. આ પણ આપણે આગળ પ્રયોગ દ્વારા સમજીશું. કોન્જ્યુગેશન, સંયુગ્મન, એમાં 2 પ્રકારના બેક્ટેરિયા હોય છે. તમે નર માદા કહી શકો છો, F પ્લસ, F માઇનસ. F એટલે ફર્ટિલિટી ફેક્ટર, પ્લાઝમિડ જેમાં હોય એને F પ્લસ કહેવાય, ન હોય એને F માઇનસ કહેવાય. જેમ 2 પ્રાણીઓ લિંગી પ્રજનન કરવા માટે એકબીજા સાથે જોડાય, એમાં બેક્ટેરિયા એકબીજા સાથે જોડાય છે, અને આ સંયુગ્મન નલિકા દ્વારા આ જનીન દ્રવ્ય, આ ડીએનએ, આ પ્લાઝમિડની આપલે કરે છે. એટલે આને લિંગી પ્રજનન કહેવાશે. તો આમ બેક્ટેરિયાની અંદર આ મુખ્ય 2 પ્રકારે પ્રજનન થાય: અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. અલિંગી પ્રજનન કેવી રીતે થાય છે? ભાજન અને બીજાણુ નિર્માણ દ્વારા. અને લિંગી પ્રજનન કેવી રીતે થાય? નામ યાદ રાખજો: ટ્રાન્સફોર્મેશન, ટ્રાન્સડક્શન અને સંયુગ્મન. નીટ વગેરે પરીક્ષામાં આ બધું પૂછાય, એટલે મેં તમને સમજાવ્યું. આ થયું બેક્ટેરિયાની પ્રજનન પદ્ધતિ. કેવી છે?
આપણે એનો અભ્યાસ કર્યો. અને હવે આ જે ઘણા બધા પુષ્કળ બેક્ટેરિયા છે એનું આપણે વર્ગીકરણ કરીએ. એના પછીનો મુદ્દો વર્ગીકરણ, 5મો મુદ્દો. બેક્ટેરિયાનું વર્ગીકરણ. આમ તો બેક્ટેરિયાનું આજકાલ ઘણી બધી રીતે વર્ગીકરણ થાય છે, પણ બેક્ટેરિયાનું સૌ પ્રથમ વર્ગીકરણ ડેનિશ બેક્ટેરિયોલોજીસ્ટ ક્રિશ્ચિયન ગ્રામે કર્યું હતું. નામ યાદ રાખજો, ડેનિશ બેક્ટેરિયોલોજીસ્ટ ક્રિશ્ચિયન ગ્રામે કર્યું હતું. એનું નામ છે ક્રિશ્ચિયન ગ્રામ. બેક્ટેરિયાનું સૌ પ્રથમ વર્ગીકરણ આ ડેનિશના બેક્ટેરિયોલોજીસ્ટ ક્રિશ્ચિયન ગ્રામે કર્યું હતું. અને આ વર્ગીકરણ એને કેવી રીતના કર્યું હતું? બેક્ટેરિયાની કોષ દિવાલના આધારે. કોષ દિવાલના આધારે, મુખ્યત્વે કોષ દિવાલના આધારે. કોષ દિવાલના આધારે એને બેક્ટેરિયાને મુખ્ય 2 વર્ગમાં વહેંચી નાખ્યા. 2 સમૂહ, 2 જૂથ પાડી દીધા બેક્ટેરિયાના. ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ. તમે આ નામ સાંભળેલા હશે. ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા અને ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા. બરાબર, આવા 2 સમૂહ, 2 ભાગ પાડી દીધા. ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા. આ 2 પ્રકાર પાડી દીધા. અહીંયા ગ્રામ, હવે યાદ રાખજો, તમે આવા નામ સાંભળેલા હશે, ગ્રામ પોઝિટિવ, ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા. પણ અહીંયા ગ્રામનો મતલબ કિલોગ્રામ, મિલીગ્રામ કોઈ વજન નથી. અહીંયા ગ્રામ એટલે ક્રિશ્ચિયન ગ્રામ, એના નામ ઉપરથી આ 2 પ્રકાર પાડેલા છે. ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા, ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા. ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા કેવા હોય? જે બેક્ટેરિયા ક્રિસ્ટલ વાયોલેટ અભિરંજકથી અભિરંજિત થાય એને ગ્રામ પોઝિટિવ કહેવાય. પહેલું, આ જે બેક્ટેરિયા છે એ ક્રિસ્ટલ વાયોલેટ અભિરંજકથી અભિરંજિત થાય છે. યાદ રાખજો, MCQમાં પણ આવે, ક્રિસ્ટલ વાયોલેટ અભિરંજકથી અભિરંજિત થાય. અભિરંજક જાણો છો? તમે જ્યારે બાયોલોજીમાં પ્રેક્ટિકલ કરશો, તમે વનસ્પતિ, પ્રાણી વગેરેના નમૂના બનાવશો, છેદ લેશો, આવું બાયોલોજીમાં આવશે જ્યારે તમારી સ્કૂલો ચાલુ થશે. ત્યારે તમે જ્યારે નમૂના છે અથવા તો એ કોઈ સૂક્ષ્મ જીવો વગેરે છે એને માઇક્રોસ્કોપમાં સ્પષ્ટ જોવાના હોય ત્યારે એને રંગીન દ્રવ્યથી રંગીન બનાવો છો. આ રંગીન દ્રવ્યથી તમે જે રંગીન બનાવો છો એ રંગીન દ્રવ્યને અભિરંજક કહેવાય. રંજક એટલે રંગવું, રંજક એટલે રંગવું.
એટલે આવા રંગીન દ્રવ્યનો તમે જે ઉપયોગ કરો છો ને અભિરંજક કહેવાય. અને તમારી બાયોલોજી લેબમાં આવા ઘણા બધા અભિરંજક હશે. ઇઓસિન હોય, મિથિલિન બ્લુ હોય, સેફરનિન હોય, ક્રિસ્ટલ વાયોલેટ હોય, આવા જુદા જુદા અભિરંજકો હોય. આવા જુદા જુદા અભિરંજકોનો તમે જ્યારે બાયોલોજીના પ્રેક્ટિકલ કરશો ત્યારે ઉપયોગ કરશો સ્લાઇડ બનાવવા માટે. કોઈ પણ પેશી છે અથવા તો અંગ છે એનો નમૂનો બનાવી એને સ્લાઇડ બનાવી પછી માઇક્રોસ્કોપમાં જોવાનું હશે ને ત્યારે તમે આવા અભિરંજકનો ઉપયોગ કરશો. એટલે તમારા ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયાને જોવા હોય તો તમે કયો અભિરંજક વાપરશો? ક્રિસ્ટલ વાયોલેટ. એટલે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા ક્રિસ્ટલ વાયોલેટ અભિરંજકથી અભિરંજિત થાય છે, જ્યારે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા એ સેફ્રેનિન અભિરંજકથી અભિરંજિત થાય છે. અભિરંજકથી અભિરંજિત થાય. ચલો પહેલો મુદ્દો. બીજો મુદ્દો, આ પ્રકાર કોષ દિવાલના આધારે પાળેલા છે. ક્રિસ્ટલ ગ્રામ એટલે એની કોષ દિવાલની વાત તો કરવી જ પડે. આની ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા છે ને એની કોષ દિવાલ જાડી છે, જાડી કોષ દિવાલ છે. અને આની કોષ દિવાલ પાતળી છે, પાતળી કોષ દિવાલ ધરાવે છે. જાડી એટલે કેટલી જાડી છે? 50 નેનોમીટર જેટલી જાડી છે. 50 નેનોમીટર NM. છોટું લખું, 50 નેનોમીટર જેટલી જાડી કોષ દિવાલ ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયાની હોય. અને આની ખાલી 10 નેનોમીટર જેટલી જ કોષ દિવાલ છે, પાતળી છે. હા, આની કોષ દિવાલ ભલે જાડી રહી પણ એ કોષ દિવાલ બંધારણની દ્રષ્ટિએ જટિલ નથી. ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયાની કોષ દિવાલ ઓછી જટિલ છે બંધારણની દ્રષ્ટિએ, અને આની કોષ દિવાલ વધારે જટિલ છે બંધારણની દ્રષ્ટિએ. ઓછી જટિલ એટલે છે કે એના બંધારણમાં શું છે? ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયાની કોષ દિવાલના બંધારણની અંદર 95% પેપ્ટિડોગ્લાયકેન છે સૌથી વધારે, અને પ્લસ બાકીનું પ્રોટીન છે, ઓછી જટિલ છે. જ્યારે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા છે એની કોષ દિવાલમાં પેપ્ટિડોગ્લાયકેન ખાલી 10% જ છે. વત્તા એની અંદર ફોસ્ફોલિપિડ અને લિપોપોલિસેકેરાઇડ છે. પ્લસ લિપોપોલિસેકેરાઇડ્સ છે. બરાબર? એટલે જો આ જે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા છે એની દિવાલમાં લિપિડ નથી, અને ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા છે એની દિવાલમાં લિપિડ છે. તફાવત આગળ જોઈએ આપણે. ચોથો મુદ્દો, ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા છે એની કોષ દિવાલમાં લિપિડ નથી. કોષ દિવાલમાં લિપિડ નથી, અને આની કોષ દિવાલમાં લિપિડ છે. લિપિડ છે. બરાબર? પાંચમો મુદ્દો, ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા છે ને એમાં પીલી કે ફિમ્બરી હોતા નથી. તેમાં પીલી અથવા
ફિમરી જેવી રચના નથી. હમણાં આપણે બતાવ્યું હતું ને કે બેક્ટેરિયાની સપાટી ઉપર એકદમ પાતળા તંતુ જેવી રચના હોય ને ફિમરી કહેવાય. બસ એવું થોડું નલિકામય હોય તો એને પીલી કહેવાય. એટલે આ ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા છે એની સપાટી ઉપર આ પીલી અને ફિમરી નથી. ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા છે એની સપાટી પીલી અને ફિમરી ધરાવે છે. સામાન્ય રીતે પીલી અથવા ફિમરી ધરાવે છે. આવું હોય આની અંદર. આ ગ્રામ નેગેટિવ અને પોઝિટિવ બેક્ટેરિયાની વાત કરીએ. ઉદાહરણ તમને આપી દઉં. ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયાના ઉદાહરણ બેસિલસ, ક્લોસ્ટ્રિડિયમ, સ્ટ્રેપ્ટોકોકસ. સ્ટ્રેપ્ટોકોકસ આ ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા થયા જાણ પૂરતા. ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા સાલ્મોનેલા, સ્યુડોમોનાસ, ઇસ્ચેરેસિયા, સાલ્મોનેલા, સ્યુડોમોનાસ, ઇસ્ચેરેસિયા, વિબ્રિયો વગેરે આ ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા છે. આ બેક્ટેરિયાનું વર્ગીકરણ થયું. આપણે બેક્ટેરિયાનો ડિટેલમાં અભ્યાસ કરવાનો છે જુદા જુદા મુદ્દા સાથે. આપણે એનો વસવાટ પણ જોયો, એનો આકાર પણ જોયો, એનું પોષણ પદ્ધતિ, એની પ્રજનન પદ્ધતિ પણ જોઈ. હવે આપણે એનું વર્ગીકરણ સમજીએ છીએ. સૌ પ્રથમ એનું વર્ગીકરણ કોને આપ્યું? ક્રિશ્ચન ગ્રામ નામના વૈજ્ઞાનિકે, જે પોતે એક ડેનિશ બેક્ટેરિયોલોજિસ્ટ હતો. એને સૌ પ્રથમ બેક્ટેરિયાનું વર્ગીકરણ કર્યું. કોના આધારે? કોષ દિવાલના આધારે. કોષ દિવાલના આધારે આ બેક્ટેરિયાને બે પ્રકારમાં વહેંચી નાખ્યા, ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ. આમ તો તફાવત તમને નથી આપ્યું, નીટ વગેરે પરીક્ષામાં પૂછાય એટલે આ બંને વચ્ચે શું તફાવત છે મેં તમને આપ્યું. ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા ક્રિસ્ટલ વાયોલેટથી અભિરંજિત થાય, આ સેફ્રેનિનથી અભિરંજિત થાય છે. આ ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયાની કોષ દિવાલ જાડી છે 50 નેનોમીટરની. આની કોષ દિવાલ પાતળી છે 10 નેનોમીટરની. આની કોષ દિવાલ ભલે જાડી રહી પણ એની જટિલતા થોડી ઓછી છે બંધારણની દ્રષ્ટિએ. એના બંધારણમાં 95% તો પેપ્ટિડોગ્લાયકેન છે અને બાકીનું બધું પ્રોટીન છે. જ્યારે આ ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાની દિવાલ છે એમાં 10% જ પેપ્ટિડોગ્લાયકેન છે. 10%. એમાં 10% જ પેપ્ટિડોગ્લાયકેન છે, બાકી ફોસ્ફોલિપિડ અને લિપોપોલિસેકેરાઇડ પણ છે. એનો મતલબ એમ થયો કે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયાની જે કોષ દિવાલ છે એમાં લિપિડ નથી, આમાં લિપિડ હોય છે. ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા છે એની સપાટી ઉપર પીલી અથવા તો ફિમરી હોતા નથી. નેગેટિવમાં પીલી અથવા ફિમરી હોય. ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા કયા? પ્રશ્ન થાય, એમસીક્યુમાં આવે, નીટ વગેરે પરીક્ષામાં. બેસિલસ, ક્લોસ્ટ્રિડિયમ, સ્ટ્રેપ્ટોકોકસ. અને નેગેટિવ કયા? સાલ્મોનેલા, સ્યુડોમોનાસ, ઇસ્ચેરેસિયા, વિબ્રિયો. આ નેગેટિવ થયા. બેક્ટેરિયાનું વર્ગીકરણ કર્યા પછી એની આર્થિક ઉપયોગિતા જોઈ લઈએ આપણે. આર્થિક ઉપયોગિતા. આ બેક્ટેરિયા આર્થિક રીતે આપણને ઘણી બધી રીતે ઉપયોગી છે અને એના માટે તો 12મા ધોરણમાં આપણે આખું એક ચેપ્ટર ભણવાનું છે એટલે અત્યારે વધારે વાત નહીં કરીએ, એકાદ બે સામાન્ય વાત કરી દઉં. આ બેક્ટેરિયાનો એક પહેલો સૌથી સારો ઉપયોગ જે વર્ષોથી આપણે કરીએ છીએ દહીં બનાવવામાં. તમે જાણો છો, દૂધમાંથી દહીં બનાવવા માટે બેક્ટેરિયા વપરાય છે. જાણો છું કયા? લેબ. લેબ એટલે લેક્ટિક એસિડ બેક્ટેરિયા. જેને ટૂંકમાં લેક્ટોબેસિલસ કહેવાય છે. લેક્ટોબેસિલસ એટલે આ પહેલો ઉપયોગ.
આ સિવાય એન્ટીબાયોટિક બનાવવા માટે પણ આનો ઉપયોગ થાય છે બેક્ટેરિયાનો. અંતઃસ્ત્રાવ બનાવવા માટે પણ, અમુક રસાયણો બનાવવા માટે, બાયોગેસ બનાવવા માટે વગેરે, આલ્કોહોલિક પીણા બનાવવા માટે, બ્રેડ વગેરે બનાવવા માટે, અથાણા બનાવવા માટે, બ્રેડ બનાવવા, અથાણા બનાવવા વગેરે. એટલે આ બેક્ટેરિયા આપણને આર્થિક રીતે પુષ્કળ ઉપયોગી છે. એને ડિટેલમાં આપણે 12મા ધોરણમાં ભણવાનું છે, પણ અહીંયા મેં ટૂંકું તમને કહ્યું કે આ બેક્ટેરિયાની આર્થિક ઉપયોગિતા ઘણી બધી છે. આપણે એને દહીં બનાવવા માટે, એન્ટીબાયોટિક બનાવવા માટે, અંતઃસ્ત્રાવો અમુક રસાયણો બનાવવા માટે, બાયોગેસ બનાવવા માટે, આલ્કોહોલિક પીણા બનાવવા માટે, બ્રેડ બનાવવા માટે, અથાણા બનાવવા માટે બધી જગ્યાએ જુદા જુદા પ્રકારના બેક્ટેરિયા વપરાય છે. તો અહીંયા આપણે બેક્ટેરિયાનો પરિચય પૂરો કર્યો. હો, બેક્ટેરિયાનો આખો પરિચય અહીંયા પૂરો થયો. જો યુ બેક્ટેરિયા, એમાં બેક્ટેરિયા, સાયનોબેક્ટેરિયા અને માઇકોપ્લાઝ્મા આવે, એમાંથી આપણે બેક્ટેરિયા પૂરું કર્યું. અને એ પણ કેવું, ટૂંકમાં હજી આગળ વધારે ભણવાનું છે. આપણે એનો વસવાટ, એનું નિવાસ સ્થાન લીધું, મુદ્દાઓ યાદ રાખજો. એનો આકાર પણ લીધો, એની પોષણ પદ્ધતિ જોઈ, એની પ્રજનન પદ્ધતિ જોઈ, એનું વર્ગીકરણ જોયું, અને છેલ્લે એની આર્થિક ઉપયોગિતા જોઈ. તો અહીંયા બેક્ટેરિયાનો સામાન્ય પરિચય પૂરો કર્યો. બીજો ભાગ આપણે આવતા લેક્ચરમાં જોઈશું.